નમસ્કાર મિત્રો, હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટેના ડિગ્રી સર્ટિફિકેટ વિશે। જે લોકો ગુજરાત યુનિવર્સિટીમાં ડિગ્રી લઈ રહ્યા છે, બેચલર ડિગ્રી હોય કે પછી માસ્ટર ડિગ્રી હોય, એ લોકો માટે ડિગ્રી કન્વોકેશનનું સર્ટિફિકેટ મેળવવા માટે ફોર્મ કેવી રીતે ભરશું। દર વર્ષે પદવી સમારંભ ગુજરાત યુનિવર્સિટી દ્વારા યોજવામાં આવતો હોય છે અને હવે ડિગ્રી કન્વોકેશન સર્ટિફિકેટ માટે આપણે ઓનલાઈન ફોર્મ ભરવાનું થાય છે। કયા કયા ડોક્યુમેન્ટ કેવી રીતે અપલોડ કરશું એ તમામ વિગતો આજે આપણે જોવાની છે। આ વિડીયો એ લોકો માટે ઉપયોગી છે કે જે લોકોને બેચલર ડિગ્રી હોય કે માસ્ટર ડિગ્રી હોય કે કોઈ પણ ડિગ્રી હોય, એનું ચોથું સેમેસ્ટર કે છઠ્ઠું સેમેસ્ટર તમે સક્સેસફુલી પાસ કરી દો, ત્યાર પછી તમારે આ ડિગ્રી સર્ટિફિકેટ મેળવવાનું હોય છે। એપ્લિકેશન સબમિટ કર્યા બાદ તમારે પોસ્ટ મારફતે આ રીતનું ડિગ્રી સર્ટિફિકેટ આવી જશે। તો આવો આપણે વિડીયોની શરૂઆત કરીએ। સૌપ્રથમ કેટલીક અગત્યની સૂચનાઓ વિશે જોઈ લઈએ તો ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવાયેલ પદવી પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ તમામ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓએ જેમણે પદવી પ્રમાણપત્ર મેળવવા માટે અગાઉ આવેદન ભરેલ ન હોય તેવા તમામ વિદ્યાર્થીઓ ઓનલાઈન આવેદન ભરવાનું રહેશે। તેમજ આવેદનપત્ર સાથે રૂપિયા કેટલી ફી ભરવાની છે તો 260 રૂપિયા જેટલી આપણે ફી ભરવાની થશે। હવે બીજી અગત્યની વાત કરી લઈએ કે તમામ વિદ્યાર્થીઓએ જે તમે પદવી લો છો એ ડિગ્રીના ગુણપત્રની સુવાચ્ય નકલ જોડવાની રહેશે। તો છેલ્લા વર્ષની, જો તમારે યરલી પદ્ધતિ હોય તો છેલ્લા વર્ષની ગુણપત્રની નકલ, અને સેમેસ્ટર પદ્ધતિ હોય તો લાસ્ટ સેમેસ્ટરની તમારે માર્કશીટ અપલોડ કરવાની થાય છે। માર્કશીટની સાઇઝ 100 કેબીથી 400 કેબીની અંદર હોવી જોઈએ। ખાસ પીએચડીના વિદ્યાર્થીઓ માટે એમણે નોટિફિકેશન પણ અપલોડ કરવાનું રહેશે, એ પણ 100 થી 400 કેબીની વચ્ચે હશે। પદવી પ્રમાણપત્રમાં વિદ્યાર્થીનો ફોટો તથા આધાર કાર્ડ નંબર દર્શાવવાનો છે। આથી ફોટો તમારે તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો 10 કેબીથી 50 કેબીની અંદર કલર ફોટો હોવો જોઈએ, અને આધાર કાર્ડનો ફોટો પણ આપણે અપલોડ કરવાનો છે, એ 100 કેબીથી 400 કેબીની અંદર હોવો જોઈએ। આધાર કાર્ડ કેવી રીતે અપલોડ કરશું એનો ફોટો હું તમને બતાવું છું। તો આ રીતનું આધાર કાર્ડ આપણે જોડવાનું છે, એક જ ઇમેજમાં બંને સાઈડ આવી જાય એ રીતનું આપણે બનાવી દેવાનું છે। હવે આગળની સૂચના જોઈએ તો આ જે ડિગ્રી અહીં લખી છે એ તમામ ડિગ્રી ના વિદ્યાર્થીઓ માટે ઇન્ટર્નશીપ કમ્પ્લીશન સર્ટિફિકેટની સુવાચ્ય નકલ ઓનલાઈન અપલોડ કરવાની હોય છે। હવે વાત કરીએ ચોથા નંબરનો મુદ્દો કે બેચલર ઓફ ફાર્મસીના ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ કોલેજ દ્વારા આપવામાં આવેલ પાસિંગ સર્ટિફિકેટ અથવા તો પ્રેક્ટિકલ ટ્રેનિંગ સર્ટિફિકેટની સુવાચ્ય નકલ તમારે અપલોડ કરવાની રહેશે, એ ઓનલી ફોર બેચલર ઓફ ફાર્મસીના વિદ્યાર્થીઓ માટે। હવે પાંચમો સૂચના જોઈએ તો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન માટેના ચાર્જબેક માટે દસ્તાવેજ પુરાવા સાથે ફક્ત ગુજરાત યુનિવર્સિટી હિસાબી શાખા રૂમ નંબર 18નો સંપર્ક કરવો। એટલે ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં કોઈ તકલીફ જણાય તો આ રીતનો ગુજરાત યુનિવર્સિટીની હિસાબી શાખા નંબરનો સંપર્ક કરવાનો રહેશે। બેંક દ્વારા ચાર્જબેકના કોઈ પણ ક્લેમ સેટલ કરવામાં આવશે નહીં।
એક્સટર્નલ સ્ટુડન્ટ તરીકે અભ્યાસ કરેલો છે, તો એ સિલેક્ટ કરી લીધું છે. હવે ફરીથી આપણે ડિગ્રી સિલેક્ટ કરવાની છે. એની એજ ફરીથી એ જ ડિગ્રી સિલેક્ટ કરી છે. હવે અહીં એનરોલમેન્ટ નંબર નાખવાનો છે. ખાસ એનરોલમેન્ટ નંબર તમને ના મળે તો હું અહીં બતાવું છું. આ રીતની તમારી માર્કશીટ હોય ત્યાં એનરોલમેન્ટ નંબર અહીં જોવા મળશે. ત્યાર પછી અહીં સેકન્ડ લાઇનમાં સીટ નંબર નાખવાનો છે. સીટ નંબર ક્યાંથી મળશે? તો આ રીતની તમારી માર્કશીટમાં અહીં તમને સીટ નંબર જોવા મળશે. એ હું નાખી દઉં છું અહીં. હવે સીટ નંબર અહીં ફરીથી પણ આપણે નાખવાનો છે, તો ત્યાં નાખી દઈશું. હવે નેક્સ્ટ સ્ટેપમાં છે પાસિંગ મંથ. હવે અહીં સૂચના આપી છે, પ્લીઝ સિલેક્ટ મંથ એન્ડ યર ઓફ એક્ઝામિનેશન, નોટ ડેટ ઓફ ઇસ્યુ ઓફ માર્કશીટ. એટલે તમારી એક્ઝામની જે ડેટ હોય એ એક્ઝામની ડેટનો જ મહિનો અને વર્ષ અહીં સિલેક્ટ કરવાનું છે. એ ક્યાંથી મળશે એ તમને બતાવું. તો અહીં માર્કશીટમાં ખૂણા પર તમને એક્ઝામ ડેટ અને યર જોવા મળશે. એ આપણે અહીં નાખવાનું છે, સિલેક્ટ કરવાનું છે. તો અહીં આ રીતનું ક્લિક કરી ફેબ્રુઆરી જુલાઈની વચ્ચે જો મહિનો હોય તો ફેબ્રુઆરી જુલાઈની વચ્ચે સિલેક્ટ કરી લેવાનું, અને ઓગસ્ટથી જાન્યુઆરી વચ્ચેનો મહિનો હોય તો ઓગસ્ટથી જાન્યુઆરી. અહીં મારે એપ્રિલ છે તો હું ફેબ્રુઆરી જુલાઈ સિલેક્ટ કરીશ. અહીં પાસિંગ યર 2017 છે. રી એન્ટર યર તો અહીં 2017 ફરીથી આપણે સિલેક્ટ કરી લેવાનું છે. હવે રિઝલ્ટ ક્લાસ તમારી માર્કશીટમાં જોવા મળશે. છેલ્લા સેમની માર્કશીટ હોય અને છેલ્લું વર્ષ હોય એમાં જે ક્લાસ હોય એ જ અહીં બતાવવાનો છે. તો એ સેકન્ડ ક્લાસ છે તો સેકન્ડ ક્લાસ. હવે ખાસ અગત્યનું કે એટેન્ડિંગ કન્વોકેશન એ ઓપ્શન આપણે સિલેક્ટ કરવાનો છે. તમે પદવીદાન સમારોહમાં તમે હાજર રહેવાના છો કે કેમ? જો તમારે ત્યાં પદવીદાન સમારોહ ગુજરાત યુનિવર્સિટીનો યોજાય અને એની અંદર જવાનું હોય તો પ્રેઝન્ટ લખવાનું છે, નહીંતર આપણે એબસન્ટ સિલેક્ટ કરી લેવાનું છે. એબસન્ટ સિલેક્ટ કરશો તો પણ તમારા પોસ્ટ મારફતે તમારું સર્ટી આવી જશે. હું હાજર નથી રહેવાનો તો આપણે એબસન્ટ સિલેક્ટ કરી લઈએ. હવે અહીં એક્ઝામ પેટર્ન લખી છે, ત્યાં તમારે શું કરવાનું છે? સેમેસ્ટર પદ્ધતિ હતી કે તમારી વાર્ષિક પદ્ધતિ? તો આપણે સેમેસ્ટર પદ્ધતિ મારે હતી તો એ પ્રમાણે. હવે ખાસ અગત્યનું કે લાસ્ટ માર્કશીટ એટલે છઠ્ઠા સેમની અથવા તો છેલ્લા વર્ષની માર્કશીટની જે ઇસ્યુ ડેટ છે એ લખવાની છે. તો આ રીતની તમારી માર્કશીટમાં અહીં નીચે તમને ઇસ્યુ ડેટ આપી હશે. એ ડેટ હું અહીં લખી દઉં છું. હવે નેક્સ્ટ સ્ટેપમાં તમારે સબ્જેક્ટ જે છે મેન એ બંને સબ્જેક્ટ અહીંથી પસંદ કરવાના છે. જો અહીં મારે 2017માં મેં પૂરું કર્યું હોવાથી મારે સબ્જેક્ટ સિલેક્ટનો ઓપ્શન આપતું નથી, પરંતુ તમારે તાજેતરમાં પૂરું કર્યું હશે તો તમારે પોતાના બંને સબ્જેક્ટ લાગતા વળગતા હોય તે સિલેક્ટ કરી લેવા. હવે અહીં ફૂલ નેમ એઝ પર ફાઇનલ માર્કશીટ. તો અહીં તમારું ફૂલ નેમ તમારી માર્કશીટ પ્રમાણે લખવાનું છે, જે માર્કશીટની અંદર લખેલું હોય એ પ્રમાણે. અને અહીં રી એન્ટર ફૂલ નેમ એટલે તમારું ફૂલ નેમ તમારે ફરીથી જ નાખવાનું છે. ત્યાર પછી અહીં જેન્ડર મેલ ફિમેલ તમારે સિલેક્ટ કરવાનું છે. અહીં મોબાઈલ નંબર નાખવાનો છે. હવે આટલું થઈ ગયા બાદ અહીં તમારો આધાર નંબર નાખવાનો છે. ત્યાર પછી અહીં જે કેપ્ચા કોડ દેખાય છે અહીં નાખી દેવાનો છે, અને અહીં આપણો સ્ટ્રોંગ પાસવર્ડ બનાવી દેવાનો છે, જે બંને ખાનામાં સેમ નાખવાનો છે. આ રીતની એડ્રેસ ડિટેલ નાખવાની છે. અહીં ફ્લેટ એટલે કે હાઉસ નંબર, અહીં આપણો વાસ જે લાગતો હોય એ, અને અહીં તમારા નજીકનો જે વાસ હોય એ, અહીં તમારો વિલેજનું નામ, પછી સિટીની અંદર તમારા તાલુકાનું નામ, ત્યાર પછી અહીં આપણો જિલ્લો સિલેક્ટ કરવાનો છે. અહીં પિનકોડ નાખી અહીં ગુજરાત ઓટોમેટિક સિલેક્ટ જ છે, અને અહીં ખરાનું નિશાન કરવાનું છે. ત્યાર પછી સબમિટ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે. હવે અહીં ઓકે બટન પર ક્લિક આપી દો. હવે તમારા રજિસ્ટર મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે. એ ઓટીપી અહીં દાખલ કરી દેવાનો છે.
ત્યાર પછી અહીં સબમિટ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક આપવાનું છે. હવે તમારી સમક્ષ આ રીતનો યુ આર સક્સેસફુલી રજિસ્ટર્ડ યોર એપ્લિકેશન નંબર તમારે નોંધી લેવાનો છે અને તમારો હવે ઈમેલ એડ્રેસ તમે જે નાખ્યું છે એ તમારું યુઝર આઈડી બની જશે અને તમે જે પાસવર્ડ નાખ્યો હતો એ તમારો પાસવર્ડ બની જશે અને અહીં કેપ્ચા નાખી લોગિન કરી લેવાનું છે. હવે આ રીતનું ફોટો આધાર કાર્ડ અપલોડ માટેનું મેનુ ખુલ્લી જશે. અહીં ચૂઝ ફાઇલ પર ક્લિક આપી આપણી ફાઇલ સિલેક્ટ કરી લેવાની છે. આધાર કાર્ડ અહીં લખ્યું છે તો આપણે આધાર કાર્ડ અપલોડ કરવાનું છે. ફાઇલ સિલેક્ટ થઈ જાય એટલે અહીં અપલોડ પર ક્લિક આપવાનું છે. હવે અહીં તમારો આધાર કાર્ડ આવી જશે. સાચું હોય તો તમારે અહીં સેવ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે. હવે અહીં પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરવાનું કહે છે તો હું અહીં પાસપોર્ટ સાઇઝનો ફોટો સિલેક્ટ કરી લઈશ. અહીં મેં ફોટો પણ અપલોડ કરી દીધો છે. હવે ફરીથી સેવ એન્ડ નેક્સ્ટ આપીશ. હવે અહીં માર્કશીટ અપલોડ કરવાની છે. હવે મેં માર્કશીટ પણ અપલોડ કરી દીધી છે. યાદ રાખશો માર્કશીટ છેલ્લા સેમની જ અથવા તો વાર્ષિક પદ્ધતિ હોય તો છેલ્લા વર્ષની જ આપણે નાખવાની છે. ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરશું. હવે તમારે પેમેન્ટ માટેનો ઓપ્શન આવી જશે. યાદ રાખશો કે માર્કશીટ અને ફોટોની જે સાઇઝ આપણે મેં પહેલાં કહ્યું એ પ્રમાણેની હોવી જોઈએ. હવે ઓનલાઈન ફી ભરવા માટે આપણે અહીં ચેકબોક્સ ખરું કરી લેવાનું છે. ત્યાર પછી સબમિટ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે. આ રીતનો ફી પે ઓનલાઈન ઓપ્શન આવી જશે. અહીં તમારો રેફરન્સ નંબર અહીં 260 રૂપિયા ફી હશે અને તમારું નામ બરાબર ચેક થઈ જાય ત્યાર પછી સબમિટ ટુ પ્રોસેસ પર ક્લિક આપવાનું છે. હવે તમને ફી પેમેન્ટ માટે કહેશે. તમારો કાર્ડ નંબર હોય કે નેટ બેન્કિંગ ચાલતું હોય એ પ્રમાણે ફી ભરી દેવાની છે. હવે નેક્સ્ટ સ્ટેપમાં પ્રોસીડ ટુ સબમિટ એપ્લિકેશન પર ક્લિક આપો એટલે તમારી એપ્લિકેશન સબમિટ થઈ જશે. ઓનલાઈન રિસીપ્ટ પ્રિન્ટ કરવા માટે અહીં પ્રિન્ટનો ઓપ્શન આપ્યો છે. પેમેન્ટ રિસીપ્ટ પ્રિન્ટ કરી શકશો. હવે તમારે આખી અરજી તમારે ડાઉનલોડ કરવી હોય તો અહીંથી લોગિન કરી ડાઉનલોડ કરી શકશો. હવે તમારા મોબાઈલ નંબર પર એક સક્સેસફુલીનો SMS આવી જશે. ત્યાર પછી પોસ્ટ મારફતે તમારું ડિગ્રી સર્ટિફિકેટ તમારા ઘેર આવી જશે. જો મારો વિડીયો પસંદ આવ્યો હોય અને ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને અન્ય મિત્રો સુધી આ વિડીયો અવશ્ય પહોંચાડશો. આપનો ખૂબ ખૂબ આભાર.